નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વિશેષ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે. ફરી એકવાર જે એક પરિસ્થિતિ સામે આવી છે કે જે દરેક લોકો એમ વિચારતા હોય છે કે આપણે જ્યારે કોઈ પણ આહાર આપણે લેતા હોઈએ, એટલે કે કોઈ પણ ખાદ્ય પદાર્થની ખરીદી કરવા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર જતો હોય છે તો સૌથી પહેલાં એ એમ પ્રિફર કરતા હોય છે, એટલે કે એ નક્કી કરતા હોય છે કે અમે આ બ્રાન્ડની વસ્તુ ખરીદીશું, આ જે કંપનીની વસ્તુ અમે ખાઈશું, કે અમે પછી પેલું કે કોલ્ડ ડ્રિંક્સ પણ હોય તો અમે પીશું, આઈસ્ક્રીમ હોય તો પણ અમુક જે ક્યાં સિલેક્ટેડ જ કંપનીના અત્યારે તો ખાદ્ય પદાર્થોમાંથી એ લેતા હોય છે. ફૂડ બ્રાન્ડની જ્યારે વાત આવતી હોય છે તો ત્યારે દરેક લોકો એમ જ કહેતા હોય કે ના ચલો અમુકમાં તો આપણે લઈશું, પણ એ જ ફૂડ બ્રાન્ડમાંથી અને એ જ ખાદ્ય પદાર્થોમાંથી જો જીવાતો બહાર આવતી હોય તો ક્યાંક સવાલ થતો હોય છે કે ના હવે અહીંયા જઈએ કે ના જઈએ. આ પરિસ્થિતિ પિઝામાં ઘણી બધી સામે આવી હતી. લાપીનોસ પિઝા હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો પિઝા હોય જેમાં જીવાત નીકળવાની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હતી. ત્યારબાદ અથાણાની બરણીમાંથી પણ જે એક જીવાત નીકળવાની બાબત સામે આવી હતી. ત્યારબાદ પેલું ચવાણું હોય કે પછી અત્યારે તો વેફર્સના જે પડીકા આવતા હોય 10-10 રૂપિયાવાળા, એમાંથી પણ ક્યાંક આ પરિસ્થિતિ સામે આવી હતી. પછી પેલું જે પનીર હોય એ પણ નકલી વેચવાની બાબત સામે આવી હતી, ચીઝ પણ નકલી આવ્યું હતું. એટલે કે ક્યાંક લોકો એમાં એટલે કે નકલી ચીઝ અને પનીર જે સામે આવ્યું ત્યારબાદ લોકો જે ફૂડ બ્રાન્ડનો સૌથી વધારે યુઝ કરવા લાગ્યા. પણ ફૂડ બ્રાન્ડમાં જો આ પ્રકારના જીવાતો નીકળવાના કિસ્સા સામે આવતા હોય ત્યારે ચોક્કસથી સવાલ થતો હોય છે કે હવે એ ફૂડ બ્રાન્ડમાં કેવા પ્રકારની વસ્તુઓ મળતી હશે, શું અન્ય કોઈ પણ વ્યક્તિ આ વસ્તુનો યુઝ કરતો હશે, શું ત્યાં પણ અત્યારે તો આ જ બાબત જોવા મળશે. જ્યારે હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પણ જે શહેરમાં અવારનવાર ફૂડ બ્રાન્ડના ખાદ્ય પદાર્થોમાંથી જીવાતો નીકળવાના જે કિસ્સાઓ જે સામે આવતા હોય છે ને તેમાં પણ હેવમોરના આઈસ્ક્રીમના કોનમાં ગરોળી નીકળવાની બાબત સામે આવી હતી અને એ પણ નાની ગરોળી સામે આવી હતી. ત્યારે સવાલ પણ એ થતો હોય છે કે યાર આ ગરોળી અત્યારે તો અંદર આવી ક્યાંથી, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. જે આઉટલેટ હતું તે આઉટલેટને તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યું. જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ ત્યાં પહોંચી ગયું, તપાસ હાથ ધરવામાં આવી. પણ સવાલ પણ અત્યારે એ થતો હોય છે કે જો બ્રાન્ડેડ વસ્તુઓ એટલે કે ફૂડ બ્રાન્ડની વાત કરીએ જેમાં હેવમોર એ ખૂબ જ મોટી બ્રાન્ડ છે અને બ્રાન્ડેડ વસ્તુમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે ચોક્કસથી એમ સવાલ થતો હોય છે કે હવે ફૂડ બ્રાન્ડ ઉપર વિશ્વાસ કેવી રીતે કરવો. હા, નો ડાઉટ કે એમ કે 10માંથી 1 એ પણ કહેવાય કે 0.1% આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય, પણ જ્યારે આવતું હોય તો ત્યારે ફૂડ બ્રાન્ડ ઉપરથી એક વિશ્વાસ ઉઠી જતો હોય છે. ત્યારે આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મિતેશભાઈ પંડ્યા કે જેઓ ગ્રાહક સુરક્ષાના એડવોકેટ છે, સાથે સાથે ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મિતેશભાઈ, એમ કહેવાય ને મિતેશભાઈ અને ભાવિકભાઈ એમ કહેવાય ને કે જ્યારે ઉનાળો આવતો હોય તો ત્યારે કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ ખાવાની સંખ્યામાં સતત વધારો થતો હોય. હું હોઉં કે તમે હોય, આપણે એમ કહેવાય ને કે ના રાત્રે ઘરે જતા હોય તો ત્યારે એમ વિચારતા કે ના આપણે ફેમિલી મેમ્બર્સ જોડે બેસીને શાંતિથી આઈસ્ક્રીમ ખાઈશું અને શાંતિથી પછી સૂઈ જઈશું. પણ એ જ બાબતમાં અને પણ ગુજરાતમાં મિતેશભાઈ સૌથી પહેલો સવાલ આપણને કે ફૂડ બ્રાન્ડનો યુઝ દરેક લોકો કરતા હોય છે. હું પણ કરું છું, તમે પણ કરો છો, ભાવિકભાઈ પણ કરે છે અને આપણે લોકો એ જ વિશ્વાસની સાથે કરીએ છીએ કે ભાઈ આ બ્રાન્ડની વસ્તુ છે ને કોઈ વાંધો નહીં આવે, આંખ બંધ કરીને તેની ઉપર વિશ્વાસ કરો. અમદાવાદના મણિનગરમાં રહેતા મહિલાને એક કડવો અનુભવ થયો છે. મણિનગર ક્રોસિંગ પાસેના જે મહાલક્ષ્મી કોર્નર ઉપરથી એમણે કોર્ન ખરીદ્યો હતો. એ કોર્નમાં ગરોળી નીકળી હતી, ત્યારબાદ તેમને વોમિટિંગ થઈ હતી, તબિયતમાં લથડી હતી. ત્યારબાદ એ હેવમોર આઈસ્ક્રીમ જે અત્યારે તો આઉટલેટમાંથી તેમણે લીધો હતો, આઉટલેટને બંધ કરી દેવામાં આવ્યું, તપાસ હાથ ધરવામાં આવી. પણ એમ કહેવાય ને કે જ્યારે બ્રાન્ડેડ વસ્તુઓમાંથી અને ખાદ્ય પદાર્થોમાંથી આ પ્રમાણે જીવાત નીકળવાના કિસ્સા યથાવત રહેશે તો ત્યાં ક્યાંક એમ કહેવાય કે સામાન્ય જનતાના જે અત્યારે તો હેલ્થ ઉપર સૌથી વધારે અસર જોવા મળતી હોય છે. મિતેશભાઈ, આપની પ્રતિક્રિયા. બનીને કોઈ વ્યક્તિ વસ્તુ ખરીદવા જાય છે અને પોતે એમ સમજતો હોય છે કે આ બ્રાન્ડેડ છે, તમે કીધું એમ, તો બ્રાન્ડેડ વસ્તુ જ્યારે માણસ ખરીદતો હોય તો એ આશાએથી જ ખરીદતો હોય કે આની વસ્તુમાં કોઈ તકલીફ નહીં પડે, આ વસ્તુ સારી જ હશે અને આ વસ્તુથી મને કોઈ તકલીફ નહીં પડે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે લોભામણી જે જાહેરાતો હોય છે
અને લોભામણી વસ્તુઓ બતાવીને ઘણી વખત લોકો વસ્તુઓ વેચતા હોય છે. તો આવા લોકો પર ઘણી વખત ફરિયાદ થતી હોય છે. અને આવી જે ફરિયાદ કરવા માટે જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019માં જે બનાવવામાં આવેલો, એ પહેલા પણ હતો જ, પરંતુ 2019માં જે નવો જે સુધારો કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ બનાવવામાં આવ્યો, એમાં 3 જાતના છે. એક તો જિલ્લા તકરાર અધિનિયમ, એમાં જે કન્ઝ્યુમર ડિસ્ટ્રીબ્યુટ અને જે પહેલા ગ્રાહક સુરક્ષા ફોરમ કહેવામાં આવતું હતું, પરંતુ અત્યારે હાલમાં એનું નામ બદલાઈ ગયું અને કન્ઝ્યુમર ડિસ્ટ્રીબ્યુટ રિડરેબલ કમિશન બનાવવામાં આવેલું છે. એમાં જે ફરિયાદ કરવામાં આવે છે, અને જે ફરિયાદ કરવા માટેની જે લિમિટ છે એ 2 વર્ષની રાખવામાં આવેલી છે, કે 2 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિએ કંઈ બી તકરાર થઈ હોય તો એના માટે 2 વર્ષની અંદર એની ફરિયાદ કરવી જોઈએ. અને એ ફરિયાદ કરવા માટે પબ્લિકને પહેલા ખબર નથી કે ક્યાં આગળ ફરિયાદ કરવી. તો ફરિયાદ કરવા માટે ગ્રાહક સુરક્ષા સોલા પાસે કોર્ટ આવેલી છે. સોલા જે બ્રિજ છે એની નીચે જ આવી છે. અને એમાં જિલ્લા ફોરમ હોય છે, જે ફોરમ કહેવાતું તો હવે ફોરમ નથી કહેવાતું, એવી રીતે સ્ટેટ હોય છે. અને સિટી, જ્યારે આપણે અમદાવાદ ગ્રામ્ય એમ 2 સિટી બન્યા છે, એટલે જે ગ્રામ્યની જે ફરિયાદ છે એ ગ્રામ્ય ફોરમમાં થાય, અને સિટીનું હોય તો સિટીમાં થાય. અને એમાં જે લિમિટ આપેલી છે કે આટલા રૂપિયા સુધીની ફરિયાદ હોય તો થઈ શકે, અને એ રીતની ફરિયાદ થઈ શકે. હવે જ્યારે અત્યારે જે વાત નીકળી કે મણિનગર ખાતે હેવમોર આઈસ્ક્રીમમાં જે ખાદ્ય પદાર્થમાં જે બી ફોલ્ટ નીકળ્યો, તો કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈને ખાવાની વસ્તુ આપે છે, ખાદ્ય પદાર્થ આપે છે, તેલ આપે છે, કઈ બી વસ્તુ આપે, તો એમાં જો કોઈ પણ ડિફોલ્ટ હોય તો એ વ્યક્તિ ઉપર ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ થાય છે. અને એ ફરિયાદ દાખલ કરવી જોઈએ. અને જો ખરેખર જો ફોલ્ટ હોય તો કોર્ટ એને છેલ્લે જે સજા, અથવા તો સજા તો હોતી નથી, પરંતુ કમ્પેન્સેશન આપે છે કે આટલા રૂપિયા એને ભરવા પડે. તો આ રીતે એને સજા રૂપે જે પૈસા ભરવાના આવતા હોય છે. આ રીતે ફરિયાદ થતી હોય છે. સાચી વાત છે. ને જે પ્રમાણે ફરિયાદ તો દાખલ કરવામાં આવે છે ને તાત્કાલિક તેની ઉપર નિર્ણય કેટલા સમયમાં આવી જતો હોય છે, મિતેશભાઈ? નિર્ણયમાં એવું છે કે ઘણી વખત કેવું થતું હોય છે કે બંને પક્ષકારો પર આધારિત હોય છે, કે સામાવાળા પક્ષકાર ધારો કે કોઈ બી જાતનો કેસ ચાલુ થયો હોય, તો એમાં જ્યારે કોઈ વસ્તુ રજૂ કરવી હોય ને ત્યારે કોર્ટ એમ કે નહીં, આ નહીં થાય, અને આ નહીં પડે, તો એક્ઝિબિટ માટે ધારો કે અરજી આપી હોય ને એને એક્ઝિબિટ ના પડે, તો ત્યારે એ સામાવાળા વ્યક્તિ ઉપરની કોર્ટમાં જાય છે એને એક્ઝિબિટ પડાવવા માટે. અને ઉપરની કોર્ટ બી જો એમાં ના માન્ય રહે તો એની ઉપર સ્ટેટની ઉપર જાય, તો જે નેશનલમાં જાય, નેશનલ કમિશનમાં જાય. નેશનલ કમિશનમાં બી એનો જો નિકાલ આવે કે એક્ઝિબિટ પાડે તો પછી પાછું નીચે આવે. એટલે આવી રીતે જો કોઈ બી વસ્તુમાં ટાઈમિંગ થાય તો એ ટાઈમિંગના કારણો બંને પક્ષકારોના ઉપર જાય છે. પરંતુ જો ટાઈમિંગ બંને પક્ષકારો ના ખેંચે, બંને પક્ષકારોના જે વકીલો જે પ્રમાણે, ધારો કે કોઈક વખત એવું થાય કે કોર્ટ પણ રજા ઉપર હોય, અને ઘણી વખત કોઈ વકીલ હોય પોતે બીમાર પડી જાય અને બીમારીના કારણે ના હાજર, તો આવી રીતે ઘણી વખત લિંગરિંગ થઈ શકે છે. પરંતુ એ લિંગરિંગ ના થાય અને બંને પક્ષકારો જો સામાન્ય રીતે જો ચલાવે તો 1-2 વર્ષમાં એનો નિકાલ થઈ શકતો હોય છે. પરંતુ ઘણી વખત કાયદાને આધીન ઘણી વસ્તુઓ થતી હોય છે, જેના લીધે ઉપરની કોર્ટમાં જાય અને ટાઈમિંગ નીકળી જતો હોય છે. ભાવિકભાઈ, જ્યારે ફૂડ બ્રાન્ડની વાત થતી હોય છે, તો મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને, સૌથી પહેલાં પિઝામાં આ પ્રકારની ઘટનાઓ ઘણી બધી સામે આવી હતી. પછી અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી વડોદરા હોય, ઘણી બધી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હતી. અત્યારે એમ કહેવાય કે ના, ઉનાળાનો સમય છે, તો દરેક લોકોને ઠંડુ પીણું વધારે પડતું કન્ઝ્યુમ કરવાની ઈચ્છા થતી હોય છે. અને એ જ પ્રમાણે જો ફૂડ બ્રાન્ડની ખાદ્ય પદાર્થોમાંથી જો આ પ્રકારના જીવાતો નીકળવાના કિસ્સા યથાવત રહેશે, તો ક્યાંક વિશ્વાસ અત્યારે તો સામાન્ય જનતાનો ડગાઈ જતો હોય ને તેવી પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. હા, ઘણા એમ પણ વિચારતા હોય છે, ભાઈ આ તો એક જ ઘટના છે, એવું બધું ના હોય, ખાવું તો પડે જ, એના વગર ના ચાલે, એવું પણ ક્યાંક વિચારી લેતા હોય છે. પણ આ એક લાલ બત્તી સમાન કિસ્સો પણ સામે આવ્યો છે. આપની પ્રતિક્રિયા? વાત સાચી છે. એટલે એ વસ્તુ આપણા મનમાં આવે કે આ એકાદ ઘટના છે અને આપણે એની પાછળ પડી જઈએ, બરાબર નથી. પણ વસ્તુ સમજવાની એ છે કે જો એ બેનને માન લો કે એની કોઈ ઝેરી અસર થઈ હોત અને કોઈ પણ કારણસર એને કરવું પડ્યું તો શું હાલત એની થાત. એટલે એ એક વિચારવાનો મુદ્દો છે. હવે મારું માનવું એવું છે કે જ્યાં સિસ્ટમ જ આખી ખાડે ગઈ છે, ત્યાં આ પ્રોડક્શન જે બધા થાય છે, ખાસ કરીને ઉનાળામાં તો આપણે જોઈએ છે કે આવા ખાસ કરીને આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ કે એ બધા જે હોય છે, એ બધાનું
એટલું બધું માર્કેટ વધી જાય છે કે એમાં સરવાળે છે ને ક્વોલિટી માર ખાઈ જાય છે. અને ક્યાંક ક્યાંક કદાચ આપણા જે આની ક્વોલિટીને ચેક કરવા માટેના જે બધા જે નોર્મ્સ ને છે અને એના જે બધા એની બધી જે સિસ્ટમ છે એમાં પણ ઘણી બધી કદાચ ગેપ રહી જાય છે. એના કારણે એની તપાસ બરાબર રીતના જે થવી જોઈએ એ રીતના નથી થતી. અને આપણે સ્વાભાવિક છે કે બ્રાન્ડ જોઈને એ રીતના વિશ્વાસ કરી લેતા હોય છે કે આ બ્રાન્ડ હોય એટલે એનું તો ખરાબ ના જ નીકળે. પણ હવે કોઈ પણ બ્રાન્ડ ઉપર ભરોસો રહી શકે એવી પરિસ્થિતિ નથી. અને બીજી બાજુ સૌથી મોટી મુશ્કેલી એ છે, જે અગાઉ પણ મેં એક ચર્ચામાં કીધું હતું, કે કસ્ટમર એટલે કષ્ટ થી મર એવી પરિસ્થિતિ અત્યારે કસ્ટમરની થઈ ગઈ છે. કારણ કે કોઈ પણ કારણસર કન્ઝ્યુમર પ્રોટેક્શન માટેની જે મુવમેન્ટ છે એ પહેલા જે હતી એના કરતા ઘણી નબળી થઈ ગઈ છે. એને પ્રોટેક્શન કરતા જે કાયદા અને એ કાયદાની અમલવારી એ પણ પહેલા કરતા ડાયલ્યુટ થઈ ગઈ હોય એવું મને બહુ દ્રઢપણે લાગે છે. એટલે આ બધાના કારણસર વસ્તુ એ થાય છે કે એકાદ કિસ્સામાં જે માન લો કે તમારા જેવી નિસ્બત ધરાવતી ચેનલ એને હાઇલાઇટ કરે અને એમાં થોડો ઘણો કદાચ ન્યાય મળે, પણ એવા ઘણી જગ્યાએ છે કે તમે થોડો ઝઘડો કરો અને પછી વાર્તા પૂરી કરો, એ ભૂલી જાય ને સામેવાળા બી ભૂલી જાય, એ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. પણ ભાવિકભાઈ, એક બાબત હું આમાં આપણે એ પણ પૂછવા માંગીશ કે કસ્ટમર એટલે કષ્ટથી મર તેવી જે તમે બાબત કહીને, પણ ગ્રાહક જે વર્ડ છે ને એમાં પણ હક સમાયેલો છે. એ હકથી ક્યાંક પૂછી પણ શકે છે અને હકથી ક્યાંક એમ પણ કહી શકે છે કે ભાઈ આ બાબતો અત્યારે તો કેમ જોવા મળી રહી છે. તો શું લાગી રહ્યું છે કે હક એ આમાં જોવા મળશે કે કેમ? ના, એકચ્યુઅલી જે મેં કીધું ને, મારી આગળની વાતમાં જ મેં કીધું કે જે કન્ઝ્યુમર પ્રોટેક્શનની જે મુવમેન્ટ છે એ બહુ જ એ નબળી પડી ગઈ છે. પહેલા જે પ્રમાણે એક દાયકામાં હતી એવી કન્ઝ્યુમર પ્રોટેક્શનની મુવમેન્ટ અત્યારે નથી. અને બીજું એ પણ છે કે કસ્ટમરને એટલે ગ્રાહકને પોતાને એ પણ નથી લાગતું કે આટલો મારો હક છે. એ બાબતે ખબર નહીં, કોઈ પણ રીતના એ લોકોને એ કોન્ફિડન્સ નથી કે હું આટલું મેળવી શકીશ. જે મિતેશભાઈએ કીધું કે આજે એને એના નિવારણ માટે, તકરારના નિવારણ માટે કોર્ટ છે, પણ એ કોર્ટમાં જવા માટે પણ એ લોકોને કદાચ કોર્ટમાં સરસ રીતના ન્યાય મળતો પણ હશે, પણ એ લોકોને એ પણ ભરોસો નથી આવતો કે અમે કોર્ટમાં જઈશું તો એનો અમને નિકાલ એટલે ન્યાય મળશે કે નહીં મળે. એ ભરોસો એ લોકોને કોઈ પણ રીતે નથી થતો. એટલે પોતાનો હક જે છે, ગ્રાહક તરીકેનો જે હક છે, એ હક બાબતની જાગૃતિ અને એ બાબતનો જે શું કહેવાય કે એ બાબતની જીદ એ ગ્રાહકોમાં ક્યાંય જોવા નથી મળતી. સાચી વાત છે. અને ક્યાંક એમ કહેવાય ને કે ના, લોકો અત્યારે એમ જ વિચારી રહ્યા છે કે અમે કેમ અત્યારે તો કોર્ટ કચેરીના ખોટા ધક્કા ખાઈએ, કેમ અમે અત્યારે તો આમાં પડીએ, તેવી પણ બાબત જોવા મળતી છે. મિતેશભાઈ, આ બાબતને આપ પણ કઈ રીતે જુઓ છો? કારણ કે ગ્રાહક, જેમાં હક અત્યારે તો શબ્દ તેમાં સંકળાયેલો છે, પરંતુ એ પોતાના હક માટે જ ક્યાંક આગળ વધતા નથી, તેવી બાબત પણ જોવા મળતી હોય છે. સાચી વાત છે. ઘણી વખત ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ આ 50 રૂપિયાની વસ્તુ છે અને એમાં મારે ફોલ્ટ નીકળ્યો હોય, એના માટે હું શું કામ કોર્ટમાં જઉં? ખરેખર પબ્લિક સતર્કતા રાખતી નથી, અને પોતે જો સતર્કતા રાખે તો એ પોતે એનો હક મેળવવા માટે કોર્ટમાં જાય તો એક દાખલો બેસે સામાવાળા વ્યક્તિ ઉપર કે ભાઈ આવું થવાથી આવું થઈ શકે છે, અને આવું કર્યું હોય એક જણે તો પછી બીજા પણ જઈ શકે છે. એટલે કે ઘણી વખત છે ને, લોકો એવું વિચારે છે કે મારે કોર્ટમાં જઈને શું કરવું, મારો શું કામ ટાઈમ બગાડવું? પરંતુ ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં કોઈ ટાઈમ બગડતો નથી. એના માટે એવું છે કે વકીલોએ જ હાજર રહેવાનું હોય છે, અને હવે તો ઓનલાઈન થઈ ગઈ છે, એટલે ઘણી વખત કોર્ટમાં ઓનલાઈન થઈ શકે છે. અને પક્ષકારોને તો ખાલી 1 કે 2 વખત દાખલ કરતી વખતે જુબાની આપવા માટે જ આવવાનું હોય છે, બાકી વકીલ સંભાળી લેતા હોય છે. એટલે કે ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં કઈ જવા માટે કઈ તકલીફ નથી પડતી, પણ પબ્લિકને એવું હોય છે કે જે પિક્ચરમાં દેખાડે અથવા તો ક્રિમિનલ કોર્ટમાં દેખાડે, અને ક્રિમિનલ કોર્ટમાં જઈને બધા જોતા હોય છે, અને એ રીતે વિચારે છે કે ભાઈ આમાં ટાઈમ લાગશે, મારો સમય બગડશે, હું શું કામ આમાં પડું, મારે આવી કઈ ઝંઝટમાં પડવું, મને કોઈ કંપનીની વિરુદ્ધ કંઈક ફરિયાદ કરીશ તો પેલો મને હેરાન કરશે. આવું બધું વિચારે છે અને પોતે છોડી દે છે, પોતે ડરી જાય છે, અને ડરીને પોતે કોર્ટના ડરથી જ લોકો છોડી દે છે. પણ ખરેખર કોર્ટમાં જવાથી લોકોને સારો હક મળે છે એમને. અને ગ્રાહકનું હમણાં જે કીધું
ઘર આ હક ઘર આ હક એટલે કે ગ્રાહક ઘરે આવે એનો હક હોય, એટલે કે કઈ વસ્તુ ઘરે લઈ આવીએ એનો આપણે પોતાનો હક હોય. વસ્તુ ક્યારે લીધી હોય કે આપણે પોતાની મહેનત કરીને પૈસા વાપરીને વસ્તુ લીધી હોય છે, તો એ વસ્તુ મેળવ્યા પછી આપણને જો એનો સંતોષ ન મળે અને એની વસ્તુ જો વ્યવસ્થિત ન હોય તો તેના માટે આપણે ખરેખર લડવું જોઈએ. અને ઘણી વખત લોકો વસ્તુ ખરીદવા જતા કચરીના ચક્કર શું કરવા માટે અમે છે ને શું કહેવાય કરીએ, કારણ કે અમારે આ બધી ઝંઝટમાં પડવું નથી એવું પણ ક્યાંક એ લોકો વિચારતા હોય છે. આપ તેના માટે પણ શું કહેશો? તો હા, પણ એ જ કહું છું કે એના માટે હવે ઓનલાઈન ફરિયાદ, વકીલને મળો, વકીલ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકે છે. હવે એવું જરૂરી નથી કે કોર્ટમાં જવું પડે છે. ઓનલાઈન ગ્રાહક સુરક્ષાની જે કોર્ટો છે એમાં ઓનલાઈન હવે ફરિયાદ દાખલ થાય છે, ઓનલાઈન જુબાનીઓ થાય છે, ઓનલાઈન વસ્તુ થઈ શકે છે. તો શું કામ છોડવું જોઈએ ગ્રાહક તરીકે? ઉપરથી તમે ઉપરથી પોતાનો હક છોડો છો. માણસ પોતાનો હક છોડે એ ખોટું કહેવાય. પોતાના હક માટે લડી લેવું જોઈએ. આપણે જે વસ્તુ આપણે કઈ બી વસ્તુ ખરીદીએ છીએ, કેટલી મહેનત કરીને પૈસા આપણે ભેગા કરતા હોઈએ છીએ, અને એ ભેગા કરેલા વસ્તુ ખરીદવા માટે પૈસા આપણે વાપરીએ છીએ, તો એ પૈસા ખોટા વેડફવા ન જોઈએ. એ વેડફેલા પૈસા જો આપણા ગયા હોય તો તેના માટે આપણે લડી લેવું જોઈએ. જો લડવાની વૃત્તિ વ્યક્તિઓ રાખશે તો 100% ન્યાય મળશે. ન્યાયતંત્ર આપણા માટે છે. ન્યાયતંત્ર, ગ્રાહક સુરક્ષાની કોર્ટો બધાને સપોર્ટ કરતી જ હોય છે. પરંતુ જ્યારે ઘણી વખત એવું થતું હોય છે કે જો પુરાવા ન હોય તો માણસ એને કોઈ લાભ મળી જ ન શકે. જેમ કે કોઈ પણ વ્યક્તિએ કઈ વસ્તુ ખરીદી અને એનાથી એને જો નુકસાન થયું તો એને જો ડોક્ટરની સારવાર લીધી હોય તો ડોક્ટરી સારવાર સર્ટિફિકેટ પણ અંદર રજૂ કરવું પડે, એને ડોક્ટરને પણ તપાસવું પડે. આવું બધું ન કરી શકે તો પછી એને ન્યાય ન મળે. જેમ કે કોઈ પણ બેને ધારો કે આઈસ્ક્રીમ ખાધો કે કઈ બી ખાધું ને એનાથી જો વોમિટ થઈ હોય તો ડોક્ટર પાસે ગયા હોય તો ડોક્ટરનું સર્ટિફિકેટ મેળવવું પડે, અને ડોક્ટર પાસે એ સર્ટિફિકેટમાં એવું આવવું જોઈએ કે આ વસ્તુ ખાવાથી આવું થયું છે, તો એને લાભ મળી શકે છે. સાચી વાત છે. અને ભાવિકભાઈ, બીજો એક પ્રશ્ન આપણે મારે એ પણ પૂછવો છે કે જ્યારે તહેવારો આવતા હોય છે ત્યારે જ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય એ સતર્ક જોવા મળતા હોય છે. તમામ જગ્યાએ એમ કહેવાય ને કે ના તપાસ થતી હોય છે. જે પ્રમાણે પિઝાનો જે કેસ સામે આવ્યો હતો ત્યારબાદ ઘણા બધા આઉટલેટને એમને જ ચેક કરી લેવામાં આવ્યા હતા કે ના આમાં શું થઈ રહ્યું છે. પછી એ કેસ પૂરો થયો પછી કોઈ દેખાતું જ નથી. અને આમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી. ચલો, એક આઈસ્ક્રીમ આ પ્રકારની પરિસ્થિતિ, તો તમામ જગ્યાએ તપાસ હાથ ધરાશે અને પછી રિઝલ્ટ કંઈ જ નહીં જોવા મળે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? એ વાત સાચી છે. જ્યારે તહેવારો આવે છે ત્યારે એકચ્યુઅલી તો મારે કોઈના પર આરોપ પ્રત્યારોપ નથી કરવો, પણ મોટા ભાગે બધા લોકોના મનમાં પણ આ જ વાત છે કે તહેવારો વખતે તો માત્ર થોડા ઘણા પૈસા મળે અને થોડી ઘણી લાંચ મળે એ લાલચથી આ બધે જગ્યાએ રેડ પાડતા હોય છે, અને જે લોકો સાથે સમાધાન ના થાય એનું બધું બહાર પાડતા હોય છે. પણ ખરા અર્થમાં જો એ સતર્ક રહેતા હોય લોકોના આરોગ્ય બાબતે ને બધી રીતના, અને એનું ચેકિંગ પણ અને છે જ, ઓલરેડી એ બધી સિસ્ટમ છે જ, પણ એ સિસ્ટમમાં એને વ્યવસ્થિત રીતના ફોલો કરવી અને એનો શું કહેવાય કે એનો લાભ લોકોને આપવો એ બનતું નથી. એટલે જે હેલ્થ ખાતું બાકી સમયમાં એટલું બધું એ સતર્ક નથી રહેતું, અથવા તો સતર્ક રહેવા નથી માંગતું. જ્યારે આવો કોઈ કિસ્સો ઉછળે અને ફરી પાછું એ થોડું ઘણું દેખાડવા માટે કરે છે, પણ પછી તો એની એજ પર, કારણ કે આની પેલા ચોકલેટ થી માંડીને અનેક વસ્તુમાં આ બધું બહાર આવેલું છે, પણ તોય હજુ સુધી પણ એના એટલા કડક પગલા ના લેવાય કે હજુ એની એ જ વસ્તુ અલગ રીતના ચાલુ રહે. તો એ તો સ્વાભાવિક એ દેખાડે છે કે એમ કે તંત્ર અત્યારે તો તપાસ કરતું હોય છે, પરંતુ અમુક સમયગાળા માટે કે અમુક ક્યાંક દેખાડા પૂરતું પણ જોવા મળતું હોય છે કે ભાઈ જો અમે કાર્યવાહી કરી એ વખતે કંઈ નથી મળ્યું, હા તો પછી મળ્યું હશે, અમે હજુ પણ વધારે તપાસ કરી રહ્યા છીએ, એવી પણ ક્યાંક બાબત સામે આવતી હોય છે. ભાવિકભાઈ, હા, એ તો એકદમ એટલે એ તો એ જ મેં કીધું ને કે એમાં ક્યાંક દેખાડાનો આશય છે, ક્યાંક લાંચનો આશય છે, ક્યાંક કોઈક વાત ઉછળી છે એટલા માટે દેખાડવું છે કે ભાઈ અમે કામ કરીએ છીએ, એના માટે એ કરે છે. પણ ખરેખર જે આરોગ્ય ખાતાએ જે કરવું જોઈએ એ નથી થતું. અને બીજું મારે એ પણ કેવું છે કે કન્ઝ્યુમર રાઇટ્સ ને લઈને અત્યારે જે જાગૃતિ અભિયાન ચલાવીએ તો એનો એક બહુ મોટો લાભ થઈ શકે. જેમ મિતેશભાઈએ કીધું
એ ઘણા બધા લોકોને ખ્યાલ જ નથી કે કન્ઝ્યુમર, માનો કે તમે કોર્ટમાં જાઓ તો તમારે શું શું ધ્યાન રાખવું પડે, તમારે આ બાબતની ફરિયાદ છે તો તમારે શું એ જોવું પડે. તો એના માટે ખાલી વર્ષમાં એકવાર ગ્રાહક સુરક્ષાનો દિવસ મનાવાય છે, પણ ખરેખર તો 365 દિવસ પહેલા ટીવીમાં ને એ બધામાં પણ આવતું હતું, પણ હવે તો કોઈ જગ્યાએ ગ્રાહકના અવેકનિંગ માટેનો જે પગલા છે એ લેવાતા નથી. અને બીજી બાજુ તંત્ર છે તો તંત્ર બધી બાબતમાં એ જ એનું જે છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. બિલકુલ સાચી વાત છે. જી મિતેશભાઈ, આપને કઈ કહેવું છે? હાજી, મારે તો જે અત્યારે ટીવી જોતા હશે એ બધાને મારે એટલું જ કહેવું છે કે હું પોતે પણ જ્યારે કે પેટ્રોલ પુરાવા જવું કે કઈ વસ્તુ લેવા જવું તો આપણે બિલ નથી લેતા. જો ગ્રાહક સુરક્ષામાં જવું હોય તો બિલ જરૂરી છે. બિલ તમે મેળવેલું હોય તો એની ઉપર તમે લડી શકો છો. અને તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે એની એક્સપાયરી ડેટ જુઓ, ક્યારે બનાવ્યું છે જુઓ. એ આપણે જોતા જ નથી. આપણે ઉતાવળ છે, ભાઈ મારે જવું, જલ્દી હાલ જલ્દી હાલ. આપણે એ જલ્દી લઈને આપણે નીકળી જતા હોય, પરંતુ સતર્કતા આપણે નથી રાખતા. આપણે પેટ્રોલ ભરાઈએ તો પેટ્રોલનું બિલ લેવું જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે કઈ વસ્તુ આપણે ખરીદી, પેટ્રોલ ખરીદ્યું કે ગમે તે ખરીદ્યું ને આપણે નીકળી ગયા, બિલ નથી લીધું અને એને પેટ્રોલ ઓછું આલ્યું છે, ત્યારે આપણી પરિસ્થિતિ શું થાય? આપણે એમ કેવું પડે, પેલા મને લૂંટી લીધો, મને મારી જોડે 2 લીટર ઓછું આલ્યું, 5 લીટર માંગ્યું તો 2 લીટર ઓછું આલ્યું, 3 લીટર જ આલ્યું. પરંતુ એ સાબિત કેવી રીતે કરી શકીશું જો આપણી જોડે બિલ હશે તો? અને ઘણી વખત ઘણા પેટ્રોલ પંપ ઉપર તો મીટરની ઉપર કેમેરો લગાવેલો હોય છે અને એ કેમેરામાં જોવું પડે છે અને 0 મીટર જોતા નથી અને 0 મીટર થી ભરાવે છે અને 0 થી ભરાવાનું જોવું પડે અને ક્યારે પત્યું જોવું જોઈએ એ જોતા નથી. અને ધારો કે ના જોયું ને ઓછું લાગે તો ગમે ત્યારે એના ત્યાં જઈને કેમેરામાં જઈને જુઓ કે હા બરાબર આપ્યું હતું કે નહીં, તો તરત મળી શકે. પરંતુ લોકોને સમય નથી, ફરિયાદ કરવા માટે સમય નથી. બસ પોતાનું જોવું છે કે મારું જલ્દી કામ થવું છે, મારે જલ્દી જવું છે, મારે છોડી દેવું છે, પરંતુ કોઈ ફરિયાદ કરવા જતું નથી ને ફરિયાદ કરવાનો સમય કોઈની પાસે નથી. પણ સતર્કતા રાખવી જોઈએ અને બિલો લેવા જોઈએ અને બિલ મેળવ્યા પછી એ બિલ સંગ્રહી રાખવા જોઈએ. ઘણી વખત લોકો બેટરી ખરીદે છે, મોબાઈલની હોય કે ગાડીની કે 2 વ્હીલરની કે 4 વ્હીલરની બેટરી ખરીદે છે. એની એક્સપાયરી 2 વર્ષની વોરંટી કે ગેરંટી હોય છે, પરંતુ એ બિલ લોકો સાચવતા નથી. જ્યારે વચ્ચે વર્ષ પછી બેટરી બગડી જાય ત્યારે પાછા જઈએ ભાઈ આ તો તે નાખ્યું હતું ને, પણ કે બિલ લાવો. બિલ ના હોય તો તમે કેવી રીતે ગેરંટી વોરંટી મેળવી શકો? એટલે બિલ સાચવતા નથી. ઘણા વ્યક્તિઓ મેં એવાય જોયા છે કે વસ્તુ ખરીદે છે અને ઘરમાં એક ફાઇલ રાખે છે ને એ ફાઇલમાં પહેલાના જમાનામાં તો ખબર છે સળિયા જેવું રાખતા હતા ને, એમાં બિલો કોઈ બી હોય ને એ સળિયામાં નાખીને બધા રાખતા હતા. અત્યારે આ બધું કરતા નથી, પરંતુ ઘરે એક ફાઇલ રાખવી જોઈએ ને એ ફાઇલમાં બધા બિલો મૂકી દેવા જોઈએ. આપણે આપણો સમય બચાવવા માટે આપણે જોતા જ નથી કે મને ક્યારે શું કામ આવશે, પરંતુ એ બિલો સાચવીને રાખે ને તો એ વ્યક્તિને 100% ન્યાય મળી શકે છે. અને કોર્ટમાં તો લોકોએ જવું જ જોઈએ અને પોતાના ન્યાય મેળવવા માટે જો નહીં જાય તો પછી આવું થતું જ રહેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તેની સાથે મિતેશભાઈ, ભાવિકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવી રીતની કાર્યવાહી થશે અને તેની સાથે તમામ લોકોને એક જ બાબત કે હવે સાવચેતીથી અત્યારે તો કોઈ પણ ખાદ્ય પદાર્થનું આરોગણ કરજો. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.